ડભોઈ તાલુકાના પલાસવાડા નજીક આવેલ લેવલ ક્રોસિંગ પર ટ્રાફિક જામથી મળશે રાહત। રેલવે દ્વારા સુધારણા કાર્ય પ્રગતિ પર। પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર પ્રદીપનગર એકતાનગર ખંડમાં સુરક્ષા વધારવા તથા ટ્રેનોની ગતિમાં વધારો કરવાના ઉદ્દેશથી અનેક મહત્વપૂર્ણ કાર્યો પ્રગતિ પર છે। આ જ ક્રમમાં ડભોઈના પલાસવાડા નજીક આવેલા લેવલ ક્રોસિંગ એટલે કે સંપાર ફાટક નંબર 20 પર રોડ ઓવરબ્રિજ ROBનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। નિર્માણ કાર્ય દરમિયાન માર્ગ વાહન વ્યવહાર સુચારુ રીતે ચાલુ રહે તે માટે રેલવે દ્વારા એક ડાયવર્ઝન રોડ વિકસાવવામાં આવ્યો છે। જનપ્રતિનિધિઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા લેવલ ક્રોસિંગ પર થતા ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ માટે ડાયવર્ઝન રોડને વધુ પહોળો કરવાની માંગને ધ્યાનમાં લઈને વડોદરા મંડળ દ્વારા ઝડપી ગતિએ કામ શરૂ કરવામાં આવ્યું છે। LC 20 પલાસવાડા લેવલ ક્રોસિંગ પર વડોદરા તરફ જતા માર્ગના એક્ઝિટ પર સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનો અટકવાનો સમય ઓછો થયો છે। આ જ રીતે ડભોઈ તરફથી આવતી જૂની સડક પર પણ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સડકની ખરાબ તથા ઉબડખાબડ સપાટીને સુધારીને પુનઃ ડામરીકરણ કરવામાં આવ્યું છે। ડભોઈ પલાસવાડા લેવલ ક્રોસિંગ પર અગાઉ લિફ્ટિંગ બેરિંગ બૂમની લંબાઈ માત્ર 6.50 મીટર હતી, જેને હવે વડોદરા મંડળના એન્જિનિયરિંગ વિભાગ તથા ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન RNB વિભાગ દ્વારા સંયુક્ત સ્થળ પર નિરીક્ષણ બાદ વધારીને 8.20 મીટર કરવામાં આવી છે। પરિણામે હવે ડભોઈ તથા વડોદરા બંને દિશાઓથી આવતા વાહનો માટે અલગ આશરે 8 મીટર પહોળો માર્ગ ઉપલબ્ધ થશે, જેના કારણે વાહન વ્યવહારના પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થશે। ગુજરાત રાજ્ય સરકારના RNB વિભાગ દ્વારા એપ્રોચ રોડને વધુ પહોળો કરવાનું કાર્ય પણ પ્રગતિ પર છે। પહોળાઈનું કાર્ય પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા સડકના કિનારે 100 મીટર તથા 200 મીટરના અંતરે લેવલ ક્રોસિંગ સૂચક બોર્ડ સ્થાપિત કરવામાં આવશે, જેનું નિર્માણ કાર્ય અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ઉપરાંત દૃશ્યતા વધારવાના હેતુથી હાઇટ ગેજ પર પણ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। વડોદરા મંડળ દ્વારા લેવાયેલા આ સંયુક્ત તથા સુધારાત્મક પગલાઓના પરિણામે આવનાર દિવસોમાં પલાસવાડા લેવલ ક્રોસિંગ પર થતી ટ્રાફિક જામની સમસ્યાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે।